હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ધરખમ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જે ગુજરાત સરકારનું 16 થી 17 લોકોનું મંત્રીમંડળ છે, તે મંત્રીમંડળમાંથી 10 થી 12 મંત્રીઓને છે પડતા મૂકવાના છે, જેમાં નાણાં મંત્રી પણ આવે છે, પાણી પુરવઠા મંત્રી પણ આવે છે, શિક્ષણ મંત્રી પણ આવે છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જે મંત્રી છે તેનું પણ પત્તું કપાવવાનું છે. એટલે કેબિનેટ કક્ષાના જે 8 છે તેમાંથી 5 થી 6 મંત્રીઓ છે એ કપાવવાના છે, જે અમને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સાથે રાજ્ય કક્ષાના પણ 4 થી 5 મંત્રીઓને છે પડતા મૂકવામાં આવશે. તો કોના પત્તા કપાવવાના છે અને કોણ સરકારમાં ઇન થઈ રહ્યું છે? મંત્રીમંડળમાં ફેરફાર થાય છે અથવા નવું મંત્રીમંડળ નવા મુખ્યમંત્રી બનતા હોય છે, તો જ્ઞાતિ સમીકરણ જોવાતું હોય છે. વિસ્તાર દીઠ મંત્રીમંડળમાં સ્થાન મળતું હોય છે. સૌરાષ્ટ્રમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, મધ્ય ગુજરાતમાંથી, આદિવાસી પટ્ટામાંથી દરેક મંત્રીઓને છે સ્થાન આપવામાં આવતું હોય છે. તો આજના વિડીયોમાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં કોના પત્તા કપાવવાના છે અને કોણ નવા મંત્રીમંડળમાં સ્થાન લઈ રહ્યું છે તેની વિગતે ચર્ચા કરવી છે, જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. બસ હવે ટૂંક જ સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને ઘણા મંત્રીઓને પડતા મૂકશે અને ઘણા મંત્રીઓ છે એ નવા મંત્રીમંડળમાં સ્થાન પામશે. તો એ દરેક વાતની ચર્ચા આજના વિડીયોમાં છે કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. હાલ જે ગુજરાત સરકારનું મંત્રીમંડળ છે, જેમાં 8 કેબિનેટ કક્ષાના મંત્રી છે, જ્યારે 8 રાજ્ય કક્ષાના મંત્રી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ગણીએ તો 9 કેબિનેટ કક્ષાના મંત્રી છે. હવે હાલ જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે તેમાંથી 2 જ મંત્રીઓ સેફ ચાલી રહ્યા છે. ઋષિકેશ પટેલ કદાચ આરોગ્ય મંત્રી છે એ રહી શકે છે અને બાદમાં મુળુભાઈ બેરા ને પણ રિપીટ કરી શકે છે અથવા એના સ્થાન પણ યથાવત રાખી શકે છે. બાકીના જે બી નામ છે, રાઘવજી પટેલ છે, કુંવરજીભાઈ બાવળિયા છે, ભાનુબેન બાબરિયા છે, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છે, બળવંતસિંહ રાજપૂત છે અને દક્ષિણ ગુજરાતના કનુભાઈ દેસાઈ જે નાણાં મંત્રી છે, આ દરેક લોકોના પત્તા કપાશે એવા સમાચાર મળી રહ્યા છે. માત્ર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઋષિકેશ પટેલ અને મુળુભાઈ બેરાનું કંઈ નામ આવતું નથી કે એ કપાશે, પરંતુ કેબિનેટ કક્ષાના એ સિવાયના જે બી નામ લીધા એ દરેકના પત્તા કપાવવાના છે. તો એમાં નવા મંત્રીઓ આવવાના છે, તો એ કોણ આવશે? પરંતુ એ પહેલાં રાજ્ય કક્ષાના મંત્રીઓમાં કોના પત્તા કપાવવાની શક્યતા હાલ જોવાઈ રહી છે? તો એમાં મુકેશ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી છે, દક્ષિણ ગુજરાતમાંથી આવે છે, તેનું પત્તું કપાવવાની શક્યતા છે. બાદમાં પુરુષોત્તમભાઈ સોલંકી જે ભાવનગરમાંથી આવે છે, એનું પણ પત્તું કપાવવાની વાતચીત ચાલી રહી છે, પરંતુ તેની જગ્યાએ તેના ભાઈ હીરાભાઈ સોલંકીને સ્થાન મળી શકે છે. બાદમાં ભીખુજી પરમારનું પણ પત્તું કપાઈ શકે છે, સાથે કુંવરજી હળપતિનું પણ પત્તું કપાઈ શકે છે. તો રાજ્ય કક્ષાના 4 થી 5 નામ છે અને કેબિનેટ કક્ષામાં તો ધરખમ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. હાલનું જે મંત્રીમંડળ છે તેમાં કેબિનેટ કક્ષામાં 3 ઉત્તર ગુજરાતના મંત્રીઓ છે, 4 સૌરાષ્ટ્રના મંત્રીઓ છે, 1 દક્ષિણ ગુજરાતના મંત્રી છે અને 1 આદિવાસી પટ્ટામાંથી કુબેરભાઈ ડિંડોર છે. હવે એ જ પ્રમાણે જ્ઞાતિ સમીકરણ પણ જોવાશે. સાથે વિસ્તાર દીઠ ઉત્તર ગુજરાતમાંથી પણ સ્થાન મળી શકે છે. અલ્પેશ ઠાકોરની પણ એન્ટ્રી થઈ શકે છે, કેમ કે ઠાકોર સમાજના ઘણા બધા મતો કોંગ્રેસ પાર્ટીમાં ગયા છે. જ્ઞાનીબેન ઠાકોર છે, બનાસકાંઠા લોકસભા સીટ પર જીતીને આવ્યા છે. હવે એને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં કન્વર્ટ કરવા માટે ત્યાં કોઈ મંત્રી પદ આપવું જરૂરી છે. જોઈએ છે ઉત્તર ગુજરાતમાંથી પણ કોઈ કેબિનેટ કક્ષાના મંત્રી છે એ થઈ શકે છે. અલ્પેશ ઠાકોર પણ હોઈ શકે છે, પરંતુ હાલ જે ચર્ચા થઈ રહી છે કે કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં કયા ધારાસભ્યો છે એ થવાના છે, જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. નવા કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં જયેશભાઈ રાદડિયા, જેને પોરબંદર લોકસભા સીટ પર લડવાના હતા, પરંતુ મનસુખભાઈને ભાવનગર છોડીને ત્યાં જવું પડ્યું, જેના કારણે જયેશભાઈ રાદડિયાની ટિકિટ કપાણી માટે એને હાલ કોઈ મંત્રી પદ પર નથી, અગાઉ રહી ચૂક્યા છે.
અને વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા છે, ખૂબ મોટા ગજાના નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા, અને હાલ એના દીકરા જયેશભાઈ રાદડિયાને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. બાદમાં રમણભાઈ વોરા એટલે કે જૂના જોગીઓને પણ સ્થાન મળી શકે છે. બાદમાં અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરમાંથી 2 લોકોને ગિફ્ટ મળી શકે છે, જયેશભાઈ રાદડિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા, જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને પોરબંદર વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી પર લડ્યા અને ખૂબ સારા મતોથી અર્જુન મોઢવાડિયા જીત્યા અને મનસુખભાઈ માંડવિયાને પણ જીતાડવામાં મદદ કરી. એવા જયેશભાઈ રાદડિયાની સાથે અર્જુનભાઈ મોઢવાડિયાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. બાદમાં જીતુભાઈ ચૌધરી ને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, રાજ્ય કક્ષાનું મળે અથવા કેબિનેટ કક્ષાનું પણ મળી શકે છે. બાદમાં ફરી એક વખત કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા CJ ચાવડા, જે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં સારા મતે છે, જીત્યા છે અને ખૂબ કોંગ્રેસના મોટા ગજાના નેતા કહેવામાં આવે છે, તો એને રાજ્ય કક્ષાના અર્જુનભાઈને કદાચ કેબિનેટ કક્ષાના અથવા CJ ચાવડાને કેબિનેટ આપે તો અર્જુન મોઢવાડિયાને રાજ્ય કક્ષાના મંત્રી છે એ બનાવી શકાય છે. બાદમાં હીરાભાઈ સોલંકીને કેબિનેટ કક્ષાનું મંત્રાલય પણ મળી શકે છે, કેમ કે કુંવરજીભાઈ બાવળિયાને પડતા મૂકવાની વાત આવી રહી છે, પરંતુ એનો કોઈ એવો ભૂતકાળ છે કે હાલ જે મંત્રીમંડળમાં છે વધુ વિવાદમાં આવ્યા નથી કુંવરજીભાઈ બાવળિયા, અને કામ પણ ખૂબ સારું છે. કદાચ સુરેન્દ્રનગર લોકસભા સીટ પર તેને લડાવવાની વાત હતી, પરંતુ કુંવરજી બાવળિયાએ ના પાડી હતી કે મારે ગુજરાતમાં જ રહેવું છે, મારે દિલ્હી જવું નથી. એ માટે કદાચ તેને પડતા મૂકી શકે છે, પરંતુ તેની સ્થાને હીરાભાઈ સોલંકીને કેબિનેટ કક્ષામાં સ્થાન મળી શકે છે. હીરાભાઈ સોલંકી જે પુરુષોત્તમભાઈ સોલંકીના ભાઈ છે, રાજુલા બેઠક પરથી ધારાસભ્ય છે. અગાઉ પણ તેને મંત્રીમંડળમાં સમાવવા બાબતે સરસાઓએ જોર પકડેલું છે. તો કુંવરજીભાઈ બાવળિયા, પુરુષોત્તમભાઈ સોલંકી બંને મોટા ગજાના નેતા કોળી સમાજના ને જો પડતા મૂકે તો હીરાભાઈ સોલંકીને છે કેબિનેટ કક્ષાના મંત્રી છે એ બનાવી શકે છે. મુકેશ પટેલ જે રાજ્ય કક્ષાના મંત્રી છે તેને પણ પડતા મૂકવાની વાત છે. પુરુષોત્તમ સોલંકી જે રાજ્ય કક્ષાના મંત્રી છે, આ બંને છે કોળી સમાજમાંથી આવે છે. કુંવરજીભાઈ બાવળિયા પણ કોળી સમાજમાંથી આવે છે. આ 3 મોટા ગજાના નેતા, દક્ષિણ ગુજરાતમાંથી મુકેશ પટેલ, સૌરાષ્ટ્રમાંથી કુંવરજીભાઈ બાવળિયા અને પુરુષોત્તમભાઈ સોલંકી, સૌરાષ્ટ્રના દરેક કોળી સમાજના મતો છે તેના પર પકડ ધરાવતા પુરુષોત્તમ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયાને છે એ પડતા મૂકે છે, તો એનું નુકસાન પણ ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડી શકે છે. એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અથવા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ, અથવા એવું પણ થઈ શકે કુંવરજીભાઈ બાવળિયાને કેબિનેટ કક્ષામાંથી સ્વતંત્ર હવાલો પણ આપી શકે છે. હર્ષ સંઘવીને પ્રમોશન આપવાની વાતચીત ચાલી રહી છે. જગદીશ વિશ્વકર્માને પણ કેબિનેટમાં સમાવવાની વાતચીત ચાલી રહી છે. જો હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માને કેબિનેટમાં સ્થાન મળે છે તો ગૃહ મંત્રાલય કોને આપવામાં આવે, તો એ જે હાલ કેબિનેટ મંત્રીમાં જે છે અને જેને પડતા મૂકવાની વાતચીત છે એમાંના કોઈ એકને છે ગૃહ મંત્રાલય પણ સોંપવામાં આવી શકે છે, જેમાં કુંવરજીભાઈ બાવળિયાને પણ મળી શકે છે. હીરાભાઈ સોલંકી બાદ નિમિષાબેન સુથાર છે, તેને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા જોવા મળી રહી છે. તો આ થઈ કેબિનેટ કક્ષાના મંત્રી, જેમાં રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, કુબેરભાઈ ડિંડોર, બળવંતસિંહ રાજપૂત, કનુભાઈ દેસાઈ, આ 4 થી 5 કેબિનેટ કક્ષાના મંત્રીઓને પડતા મૂકશે. તો આ જે નામ લીધા છે, હીરાભાઈ સોલંકી, મનીષાબેન સુથાર છે, જયેશભાઈ રાદડિયા છે, રમણભાઈ વોરા છે, CJ ચાવડા છે, જીતુભાઈ ચૌધરી છે, આ દરેકમાંથી મોટાભાગના લોકોને છે સ્થાન મળવાની શક્યતા જોવા મળી રહી છે. હવે રાજ્ય કક્ષાના મંત્રીઓમાં કોને પડતા મૂકે એની આપણે વાતચીત કરી છે, છતાં તમને હું નામ જણાવી દઉં. મુકેશભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ સોલંકી, ભીખુજી પરમાર અને કુંવરજીભાઈ હળપતિ, આ 4 થી 5 નામ છે જેને રાજ્ય કક્ષાના મંત્રીમાંથી પણ પડતા મૂકવામાં આવશે. તો એમાં કોને શક્યતા છે, તો એમાં રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજા જે ક્રિકેટર છે, જામનગરમાંથી ચૂંટાઈને આવે છે, તેને રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. બાદમાં ઈશ્વરસિંહ પટેલ જે અંકલેશ્વર મારા ખ્યાલ પ્રમાણે વિધાનસભા સીટ પરથી જીતીને આવે છે અને અગાઉ મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે, જે કોળી પટેલનો ચહેરો છે, તો એને રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. બાદમાં માનસિંહ ચૌહાણ, તેને પણ રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. PC બરડા,
ને પણ રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. બાદમાં અમિત ઠાકર છે અને ભગવાનજી કરગટિયા છે, એ પણ કોળી સમાજમાંથી આવે છે. ઈશ્વરભાઈ પટેલ છે, એ પણ કોળી સમાજમાંથી આવે છે. એટલે મુકેશ પટેલ અને પરસોત્તમભાઈ સોલંકીને બંનેને પડતા મૂકે તો ઈશ્વરસિંહ પટેલ અને ભગવાનજી કરગટિયા આ બંનેને છે ફરીથી રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, જેથી કરીને જ્ઞાતિ સમીકરણ પણ જળવાઈ રહે. અને કુંવરજી બાવળિયાના સ્થાને હીરાભાઈ સોલંકીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. રાઘવજી પટેલ જે પટેલ સમાજમાંથી આવે છે, તો તેની સ્થાને જયેશભાઈ રાદડિયાને કેબિનેટ કક્ષામાં સ્થાન મળી શકે છે. હવે વાત રહી રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા, જેને પ્રમોશન મળી શકે છે. જો હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય છે તેમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે, તો ગૃહ મંત્રાલય કોને સોંપવામાં આવશે? ગૃહ મંત્રાલય કુંવરજીભાઈ બાવળિયાને પણ કેબિનેટમાંથી છે ગૃહ મંત્રાલય આપવામાં આવી શકે છે. ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજા છે, તેને પણ જગદીશભાઈ વિશ્વકર્માના સ્થાને છે સ્થાન મળી શકે છે. અને કુંવરજીભાઈ બાવળિયાની કેબિનેટ કક્ષામાંથી કપાવવાની શક્યતા ઓછી છે. એક મેં તમને કીધું એમ સુરેન્દ્રનગરમાં લડવાની ના પાડી લોકસભાની સીટ, અને એ કોંગ્રેસી છે, જે વર્ષોથી કોંગ્રેસમાં રહે અને હજુ હમણાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને જો અર્જુનભાઈ મોઢવાડિયા અને સિદ્ધેશ ચાવડા બંનેને છે કેબિનેટ અથવા રાજ્ય કક્ષાના મંત્રી છે એ બનાવવામાં આવે છે, તો એક કોંગ્રેસનું નામ પણ પરત કે પાછું લેવું પડે, જેથી કરીને આખું મંત્રીમંડળ છે કોંગ્રેસી જેવું ન લાગે. એના માટે કુંવરજી બાવળિયાને છે કદાચ કાપી શકે છે, એની જગ્યાએ હીરાભાઈ સોલંકીને સ્થાન મળી શકે છે. હવે જોવાનું રહેશે આ જે બી ચર્ચા થઈ રહી છે, જે બી મોટા ગજાના નેતાઓના નામ કપાઈ રહ્યા છે અને જૂના જોગી સાથે નવા ચહેરાઓ પણ મંત્રીમંડળમાં જોવા મળી શકે છે. તો આ જે બી ફેરફાર થવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે, તેના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. આ વિડીયોથી તમને જરા પણ કંઈ નવી માહિતી મળી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તમારા માટે સબસ્ક્રાઈબ કરવું કંઈ અઘરું નથી અને બિલકુલ ફ્રી છે, પરંતુ તમારા સબસ્ક્રાઈબ કરવાથી, તમારી સારી એક કમેન્ટ કરવાથી, તમારી એક સારી લાઇક કરવાથી અમને છે આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. તો આ રીતે તમે અમને મદદ કરી શકો છો. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.